નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેન્કરમાં। આજે આપણે આજના નવા વિડીયોમાં મિત્રો જોઈશું માતા પિતાને પૂછ્યા વિના સ્કૂલ સંચાલકો તમારી દીકરીનો ડેટા કેવી રીતે વેચી શકે। તો ચાલો જોઈએ મિત્રો શું કહે છે। તો એક ફોન આવે છે કે સર તમે ખાલી જગ્યાના પિતા બોલી રહ્યા છો, અમે કરિયર ગાઈડન્સ સેન્ટરમાંથી વાત કરી રહ્યા છીએ। શું તમને તમારી દીકરીની યોગ્ય કારકિર્દીની પસંદગી કરવામાં અમારી મદદ માગશો? પિતાએ સવાલ કર્યો કે તમને મારી દીકરીની આ ડિટેલ કોણે આપી? સામેથી જવાબ મળે, સ્કૂલ સાથે અમારું ટાઈ અપ છે, સ્કૂલે જ અમને નંબર આપ્યો છે। આ કોઈ સામાન્ય બાબત નથી મિત્રો, ખૂબ જ ગંભીર મુદ્દો છે। માતા પિતા તેમના સંતાનોને ભરોસે રાખી સ્કૂલે મોકલે છે, પણ જો એ જ સ્કૂલ, એ જ પ્રિન્સિપાલ, એ જ સિસ્ટમ વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી પૈસાની લાલચમાં માર્કેટમાં વહેતી કરી દે છે તો આ શિક્ષણ નહીં પણ દલાલોનો ધંધો છે। પરીક્ષાઓ પૂરી થતાં સ્કૂલ ધોરણ 10-12ની વિદ્યાર્થીઓની સંપૂર્ણ જાણકારી, નામ, ફોન નંબર, સરનામું ટ્યુશન સંચાલકોને વેચી રહી છે મિત્રો, જે માત્ર અનૈતિકતા જ નહીં અપરાધ છે, અને તેનાથી પણ મોટો અપરાધ છે કે દીકરીઓની સુરક્ષા સાથે ચેડા થઈ રહ્યા છે મિત્રો। તો આ ખતરનાક કેમ છે? કારણ કે ધોરણ 10-12ની ઉંમર સૌથી સંવેદનશીલ હોય છે। જો કોઈ ગુપ્ત જાણકારી અજાણ્યા હાથમાં આવી રહી છે તો તે માત્ર ટ્યુશન કોલ સુધી સીમિત રહેતી નથી મિત્રો, તે સ્ટોકિંગ, સાયબર ફ્રોડ, હેરેસમેન્ટ જેવા જોખમો માટે દરવાજો ખોલી આપે છે। આજે કોચિંગના નામે નંબરો ખરીદાઈ રહ્યા છે, કાલે એ જ ડેટા કોઈ બીજા ખોટા હાથમાં જતો રહે તો જવાબદારી કોની મિત્રો? સગીર વયની વિદ્યાર્થીઓની જાણકારી સંમતિ વિના વેચવી એ આઈટી એક્ટ, પ્રાઇવેસી એક્ટ તથા ઘણી ફોજદારી કલમોનું ઉલ્લંઘન છે। તેમ છતાં આવું ખુલ્લેઆમ થઈ રહ્યું હોય તો સવાલ માત્ર સ્કૂલ સામે નહીં મિત્રો, શિક્ષણ વિભાગ, પોલીસ અને સરકારની ચૂકીદી સામે પણ હોવો જોઈએ। શું તેઓ જાણતા નથી કે પછી બધું જાણતા હોવા છતાં આંખે પાટા બાંધી દીધા છે? આવી સ્કૂલોની માન્યતા તુરંત રદ થવી જોઈએ મિત્રો। સમગ્ર રાજ્યમાં ડેટા પ્રેક્ટિસનું ઓડિટ થવું જોઈએ મિત્રો। ટ્યુશન માફિયા અને સ્કૂલ વચ્ચેનો આ દલાલીના ધંધાની તપાસ એસઆઈટી પાસે કરાવવી જોઈએ। તો જો મિત્રો તમને આ મારી માહિતી ગમી હોય તો બાજુમાં આપેલ બેલ આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌપ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે।